નમસ્તે મિત્રો, આજે આપણે સ્ટેન્ડર્ડ 7 યુનિટ 3 યસ આઈ વિલ એમાં એક્ટિવિટી 1નો અભ્યાસ કરીશું. તો અહીંયા આપણે પહેલા સૂચનાનું વાંચન કરીએ. ડ્યુરિંગ ગુજરાતી ક્લાસ એટલે કે ગુજરાતીના ક્લાસ દરમિયાન હિરલ પાસ્ડ અ ચીટ ટુ હેતાંશી. હિરલ હેતાંશીને ચીટ મતલબ ચિઠ્ઠી પાસ કરે છે. શી રીડ ઇટ એન્ડ પાસ્ડ ટુ ધ સેજલ. તે વાંચે છે અને સેજલને પાસ કરે છે. સેજલ પાસ્ડ ઇટ ટુ આશિકા અને સેજલ આશિકાને પાસ કરે છે. શી વોઝ અબાઉટ ઓપન ધ ચીટ બટ ધ ટીચર ટુક ઇટ. તે ચિઠ્ઠીને ઓપન કરે છે પણ ત્યાં શિક્ષક જોઈ જાય છે. હી થ્રુ ઇટ ઇન ધ ડસ્ટબિન. અને તે ચિઠ્ઠીને ડસ્ટબિનની અંદર નાખી દે છે. ઇન ધ રિસેસ ટાઈમ દરમિયાન આશિકા ફાઉન્ડ આઉટ ધ ચીટ ફ્રોમ ધ ડસ્ટબિન. અને રિસેસ દરમિયાન તે ચીટ આશિકા ડસ્ટબિનની અંદરથી શોધે છે. હિયર ઇઝ ધેટ ચીટ. તો ચીટની અંદર શું લખેલું હોય છે? પાસ ઇટ ઓન એટલે કે આગળ જવા દે. મિત્રો, તમે પણ આવી ચબરખીઓની મદદથી તમારા મિત્રો સાથે વાતો કરો છો? ગઈકાલે કુલદીપ, નરેન્દ્ર, સાહિલ અને રશ્મિ પુસ્તકાલયમાં બેસીને ચબરખીની મદદથી વાતો કરતા હતા. તો એ કેવી વાતો કરતા હતા? અહીંયા કેટલાક સેન્ટેન્સ આપણને આપેલા છે. કબડ્ડી એટ 5. એન મતલબ નરેન્દ્ર એટલે કે 5 વાગે કબડ્ડી. નો લેટ્સ પ્લે ચેસ. આર મતલબ રશ્મિ. ના, ચાલો ચેસ રમીએ. શ્યોર થિંગ આઈ લવ ચેસ. લેટ્સ શાર્પનર અવર બ્રેઇન. કે મતલબ કુલદીપ. ચોક્કસ મને ચેસ પ્રિય છે. ચાલો આપણા મગજ કસીએ. કોણ કહે છે? કુલદીપ કહે છે. ઓહ લેડી વિશ્વનાથન, અવર ડિસિઝન ઇઝ કબડ્ડી. એન નરેન્દ્ર શું કહે છે? ઓહ મહિલા વિશ્વનાથન, અમારો નિર્ણય કબડ્ડી છે. થેન્ક્સ. ઓકે. નો ચેસ નો કબડ્ડી. ગો ફોર બેરીઝ ઇન માય ફાર્મ. રશ્મિ કોણ કહે છે? આભાર, સારું. ચેસ પણ નહીં અને કબડ્ડી પણ. મારા ખેતરે બેરીઝ એટલે બોર માટે જઈએ. કોણ કહે છે? રશ્મિ. નોટ ટુડે. બેરીઝ ઓન સન્ડે ફૂલ ડે. આઈ વિલ બ્રિંગ ચાટ મસાલા. એસ મતલબ સાહિલ કહે છે. શું કહે છે? નોટ ટુડે આજે નહીં. બેરીઝ ઓન સન્ડે બોર રવિવારે. ફૂલ ડે આખો દિવસ મળશે. હું ચાટ મસાલા લાવીશ. બટ ટુડે મંજીરા. કોણ કહે છે? નરેન્દ્ર. પણ આજે શું કરીશું? મંજીરા ખખડાવીશું. કૂલ ડાઉન. એંગ્રી બર્ડ. વી વિલ પ્લે કબડ્ડી. ધે વિલ પ્લે ચેસ. હાઉ ધેટ. યસ સાહિલ કહે છે. શાંત ક્રોધી જીવ. આપણે કબડ્ડી રમીશું, તેઓ ચેસ રમશે. કેમ? યસ સાહિલ કહે છે. ફાઇન. આઈ ડુ એગ્રી. રશ્મિ પ્લીઝ. એન નરેન્દ્ર કહે છે. સારું, હું સહમત છું. રશ્મિ મહેરબાની કર. ઓકે. યુ પુલ લેગ્સ વિલ બી વિથ કિંગ્સ એન્ડ ક્વીન્સ. સારું, તમે પગ ખેંચો. પગ ખેંચો મતલબ કબડ્ડીની રમત રમો. અમે રાજાઓ અને રાણીઓ સાથે રમીશું. રશ્મિ કહે. હવે મિત્રો, આપણે નાવ આન્સર ધ ક્વેશ્ચન. જે એક્ટિવિટી જોઈ એના પરથી આપણે પ્રશ્નોના જવાબ આપવાના થાય છે. તો અહીંયા આપણે જોઈએ. હુ વોન્ટેડ ટુ પ્લે કબડ્ડી. કોણ કબડ્ડી રમવા ઈચ્છતું હતું? તો અહીંયા મિત્રો જવાબ આવશે નરેન્દ્ર વોન્ટેડ ટુ પ્લે કબડ્ડી. રશ્મિ વોન્ટેડ ટુ પ્લે ચેસ. ટ્રુ ઓર ફોલ્સ? તો રશ્મિ ચેસ રમવા ઈચ્છતી હતી. ટ્રુ મતલબ સાચું અને ફોલ્સ મતલબ ખોટું.
તો મિત્રો શું આવશે? ટ્રુ આવશે. ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા વિલ પ્લે ચેસ. કોણ કોણ ચેસ રમવા ઈચ્છતું હતું? તો રશ્મિ એન્ડ કુલદીપ વિલ પ્લે ચેસ. હવે મિત્રો આપણે એક્ટિવિટી 2નો અભ્યાસ કરીએ. તો રીડ એન્ડ એન્જોય. તો આને આપણે વાંચતા જઈએ અને એમાંથી આવતા શબ્દોને આપણે સમજતા જઈએ. યસ્ટરડે વોઝ સન્ડે. યસ્ટરડે વોઝ સન્ડે. યસ્ટરડે એટલે ગઈકાલે. વોઝ સન્ડે ગઈકાલે રવિવાર હતો. શિવાની વેન્ટ ઓન અ પિકનિક વિથ હર ફેમિલી. શિવાની તેના ફેમિલી સાથે પિકનિક મતલબ ઉજાણીએ ગઈ હતી. હર ફ્રેન્ડ નીતુ ઓલ્સો વેન્ટ વિથ ધેમ. તેની ફ્રેન્ડ નીતુ પણ તેમની સાથે હતી. ધે વેન્ટ ટુ અ પિકનિક પ્લેસ નિયર ધ લેક. તેઓ એક તળાવના કિનારે પિકનિકે ગયા હતા. ધ ચિલ્ડ્રન સેટ નિયર ધ લેક. બાળકો તળાવના કિનારે બેઠા હતા. નીતુ સેડ. નીતુએ કહ્યું ધ વોટર ઇઝ ક્લીન. પાણી એકદમ સ્વચ્છ છે. લેટ કીપ અવર લેગ્સ ઇન ઇટ. આપણા પગ તેમાં ડૂબાડીએ. ઓહ હાઉ કોલ્ડ ઇટ ઇઝ. તે કેટલું ઠંડુ છે. મધર સેડ. મમ્મીએ કહ્યું લુક હિયર ચિલ્ડ્રન. બાળકો અહીં જુઓ. બી કેરફુલ એટલે કાળજી રાખો. ઓકે સેડ ધ ચિલ્ડ્રન. બાળકોએ કહ્યું ઓકે. ઇટ વોઝ અબાઉટ નૂન. એ બપોરનો સમય હતો. મધર સેડ. મમ્મીએ કહ્યું યસ વિથ જોય ધે સેટ અંડર અ બનિયન ટ્રી. મમ્મીએ ખુશીથી હા કહ્યું. તેઓ વડના ઝાડ નીચે બેઠા. ઇટ વોઝ અબાઉટ 3 o'clock. બપોરના લગભગ 3 વાગ્યા હતા. ફાધર સેડ. પપ્પાએ કહ્યું કમ ચિલ્ડ્રન. બાળકો અહીં આવો. લેટ્સ ગો ફોર અ બોટ રાઇડ. ચાલો આપણે નૌકા વિહાર માટે જઈએ. ધે ઓલ વેન્ટ ફોર અ બોટ રાઇડ. તેઓ નૌકા વિહાર માટે ગયા. ધ ચિલ્ડ્રન સેંગ ધ સોંગ. બાળકો ગીત ગાવા લાગ્યા. રો 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 યોર બોટ જેન્ટલી ડાઉન ધ સ્ટ્રીમ. મેરીલી 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 લાઈફ્સ હેપી ડ્રીમ. અહીંયા મિત્રો રો એટલે કે હોડી હંકારવી. જેન્ટલી એટલે ધીમેથી કાળજીપૂર્વક. સ્ટ્રીમ એટલે ઝરણું. મેરીલી એટલે આનંદપૂર્વક. લાઈફ એટલે જીવન. તો બાળકોએ શું ગીત ગાયું? હંકારો 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 તમારી હોડી ઝરણામાં ધીમે ધીમે. આનંદપૂર્વક. જીવન એક સુંદર સ્વપ્ન છે. ઇન ધ ઇવનિંગ ધે રિટર્નડ હોમ. સાંજે તેઓ ઘરે પાછા આવે. હવે મિત્રો આમાં આવતા આપણે કેટલાક અઘરા શબ્દોની સમજૂતી મેળવી લઈએ. તો પિકનિક એટલે શું થશે મિત્રો? ઉજાણી. આ શબ્દોને તમે તમારી નોટબુકની અંદર નોંધશો. ફેમિલી એટલે કુટુંબ. લેક એટલે સરોવર કે તળાવ. લેક. પછી ક્લીન એટલે સ્વચ્છ. પછી કોલ્ડ એટલે ઠંડુ. કેરફુલ એટલે કાળજીવાળું અથવા કાળજીપૂર્વક. બેનિયન ટ્રી એટલે વડનું ઝાડ. આફ્ટરનૂન એટલે બપોર પછીનો સમય. બોટ રાઈડ એટલે નૌકા વિહાર. ટુરો એટલે હોડી હંકારવી. જેન્ટલી એટલે ધીમેથી કાળજીપૂર્વક. સ્ટ્રીમ એટલે ઝરણું. મેરીલી એટલે આનંદપૂર્વક. અને લાઈફ એટલે જીવન. હવે મિત્રો આપણે એ અને બી વિભાગના વાક્યો વાંચો અને જોડો. તો આ વાક્યને આપણે વાંચીશું અને સામે આવતા જવાબ સાથે
જોડીશું. તો સૌથી પહેલાં આપણે બધા જ વાક્યોનું વાંચન કરી લઈએ. લેટ્સ કીપ અવર લેગ્સ ઇન ધ વોટર. લેટ્સ ઇટ સમથિંગ. લેટ્સ ગો ફોર બોટ રાઇડ. લેટ્સ સિંગ અ સોંગ. They sang a song. They sat under a banyan tree. They put their legs in the water. They all went for a boat. હવે આપણે મિત્રો તેની સામે શું આવે છે તે જોતા જઈએ. તો સૌથી પહેલાં જોઈએ આપણે પહેલું સેન્ટેન્સ. લેટ્સ કીપ અવર લેગ્સ ઇન ધ વોટર. તો અહીંયા શું આવશે? they put their legs in the water. તે તેમના પગ પાણીમાં ડૂબાડે છે. બીજું વાક્ય. લેટ્સ ઇટ સમથિંગ. કંઈક ચાલો, કંઈક ખાઈએ. તો they sat under a banyan tree. તેઓ વડના ઝાડ નીચે બેસે છે. લેટ્સ ગો ફોર અ બોટ રાઇડ. તો they all went for a boat ride. લેટ્સ સિંગ અ સોંગ. તો એની સામે આવશે they sang a song. અહીંયા લેટ્સ કીપ અવર લેગ્સ ઇન અ વોટર. તો લેટ્સ ઇટ સમથિંગ. તો they sat banyan tree. લેટ્સ ગો ફોર બોટ રાઇડ. તો they all went for a boat ride. લેટ્સ ફ્લાય કાઇટ્સ. તો they bought 5 kites. હવે ઉદાહરણ મુજબના વાક્યો બોલો અને લખો. અહીંયા મિત્રો આપણને ઉદાહરણ આપેલું છે તે પ્રમાણે આપણે વાક્યો બનાવવાના છે. તો લેટ્સ પછી ખાલી જગ્યા છે, પછી કબડ્ડી. તો they played કબડ્ડી. તો અહીંયા મિત્રો શું આવશે? પ્લે. અહીંયા ખાલી જગ્યામાં શું આવશે? પ્લે. પછી અહીંયા આપણને વિધાન આપ્યું નથી. વી રીડ સ્ટોરી બુક્સ ઇન ધ રિસેસ. તો અહીંયા શું આવશે? લેટ્સ રીડ સ્ટોરી બુક્સ. અહીંયા પણ એ આપણને આપેલો નથી. આશિકા એન્ડ રાહુલ રોટ અ લેટર. તો અહીંયા શું આવશે? એની અંદર લેટ્સ રાઇટ અ લેટર.